હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવા છે ગુજરાતમાં પ્રથમ વસ્તુઓની. તો પ્રથમ પારસીઓનું ઉત્તરાયણ જ્યાં થયું એ સ્થળનું નામ. પ્રથમ પારસીઓનું જ્યાં ઉત્તરાયણ થયું એ સ્થળનું નામ તો સંજાણ બંદર છે. કયું બંદર છે ભાઈ? સંજાણ બંદર છે. અને વલસાડ મુકામે જે આવેલું છે, જ્યાં પ્રથમ કોનું ઉત્તરાયણ થયું? તો ભાઈ પારસીઓનું ભાઈ ઉત્તરાયણ થયું. મતલબ કે પારસીઓ સૌપ્રથમ ત્યાં ઉતર્યા હતા ભાઈ. પ્રથમ અંગ્રેજોનું ઉતરણ ક્યાં થયું ભાઈ? અંગ્રેજો ક્યાં પહેલાં પગ મૂક્યો હતો? આમ તો એમ કહેવાય તો અંગ્રેજો પણ સુરત મુકામે. ક્યારે? તો 1607માં ભાઈ. 1607માં સૌપ્રથમ એને લેન્ડિંગ કરવાની પરમિશન આપી દીધી હતી ભાઈ. પ્રથમ અંગ્રેજોનું ઉત્તરાયણ બતાય, બરાબર. મતલબ કે ક્યાં ઉતર્યા? તો સુરત ખાતે ઉતર્યા ભાઈ. સુરત શહેરનું સોનું મંગાવો, એ ગીત તમે સાંભળ્યું હશે ને ભાઈ, બરાબર. એ સુરતની વાત છે. પ્રથમ પ્રધાનમંડળનું સ્થળ, એટલે કે જ્યારે સૌપ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે પ્રથમ જે પ્રધાનમંડળ બન્યું હતું એ સ્થળ ક્યાં ભેગું થયું હતું? મતલબ કે બધા ક્યાં ભેગા થયા હતા? તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ભાઈ પ્રથમ પ્રધાનમંડળનું સ્થળ. એ યાદ રાખજો ભાઈ. પ્રથમ પ્રધાનમંડળના સ્થળની વાત છે તો એ સાબરમતી આશ્રમ છે ભાઈ. અમદાવાદ ખાતે જે આવેલો છે એ સાબરમતી આશ્રમ. તારીખ કહીએ તો 1 મે 1960ના રોજ આ બધા ભેગા થયા હતા ભાઈ. રવિશંકર મહારાજે તમને ખ્યાલ હશે ભાઈ કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું હતું. એ સમયની વાત છે. પ્રથમ વિધાનસભાની બેઠક છે ને ભાઈ, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરાણી હતી ભાઈ. ક્યાં ભરાણી હતી? સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પ્રથમ વિધાનસભાની બેઠક ભરાઈ હતી. કારણ કે એ વખતે ભાઈ બિલ્ડિંગ નહોતું, બરાબર. અને ગાંધીનગર જે જિલ્લો છે એ પણ બન્યો નહોતો. એટલા માટે પ્રથમ વિધાનસભાની બેઠક સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ભરાઈ હતી. પ્રથમ સચિવાલય, તો ભાઈ પ્રથમ સચિવાલયની વાત કરીએ તો પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિકલ કોલેજ અમદાવાદ, બરાબર. આંબાવાડી પોલિટેકનિકલ કોલેજ અમદાવાદને પ્રથમ સચિવાલય તરીકે ભાઈ કામગીરીની શરૂઆત કરવા માટે એની રચના કરવામાં ત્યાં આવી હતી ભાઈ. યાદ રાખજો, પોલિટેકનિકલ કોલેજ અમદાવાદ આંબાવાડી. પ્રથમ સફાઈ વિદ્યાલય, તો પ્રથમ સફાઈ વિદ્યાલયની વાત કરીએ ને તો વ્યારા, એટલે કે તાપીનું જે વ્યારા છે એ પ્રથમ સફાઈ વિદ્યાલય છે ભાઈ, બરાબર. પ્રથમ સફાઈ વિદ્યાલય કયું છે? વ્યારા. તાપીનું જે વ્યારા છે એની એક વાત છે. પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી, તો ભાઈ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી કોઈ હોય તો એ ગાંધીનગર છે ભાઈ. ક્યાં સ્થાપવામાં આવી હતી પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી? તો 2009માં ગાંધીનગર ખાતે ભાઈ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી. પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ હતા. કોણ હતા ભાઈ? હર્ષદ શાહ. એ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ હતા ભાઈ. પ્રથમ ઉત્ખનન કરેલું શહેર. પ્રથમ ઉત્ખનન એટલે તમે જાણો છો ભાઈ, ખોદકામ કરીને બહાર કાઢવામાં આવેલું પ્રથમ સ્થળનું નામ પૂછું તો એ રંગપુર છે ભાઈ. રંગપુર. કયું ભાઈ? રંગપુર. જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે એ રંગપુર પ્રથમ ઉત્ખનન કરેલું શહેર છે ભાઈ. રંગપુર, સુરેન્દ્રનગર. યાદ રાખજો. પ્રથમ પાટનગર પૂછાય. પ્રથમ પાટનગર, તો અમદાવાદ છે એ પ્રથમ પાટનગર તરીકે કાર્યરત કરવામાં આવ્યું હતું, ઘોષિત કરવામાં આવ્યું હતું. પ્રથમ કેનાલ સોલાર, બરાબર. પ્રથમ કેનાલ સોલાર, તો મહેસાણા ખાતે પ્રથમ કેનાલ સોલાર નું કામ શરૂ કર્યું હતું. એટલે પ્રથમ કેનાલ સોલાર તરીકે કોઈ જો હોય તો એ મેહાણા છે ભાઈ. યાદ રાખવા જેવી બાબત કહી શકાય. પ્રથમ સોલાર સરોવર. પ્રથમ સોલાર સરોવર જો કોઈ પૂછાય તો એ છે ભાઈ ભુજ. કોણ છે ભાઈ? ભુજ ખાતે પ્રથમ સોલાર સરોવર બંધાવવામાં આવ્યું હતું. પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર, ફ્રી ટ્રેડ ઝોન જેને કહેવામાં આવે છે ભાઈ. ફ્રી ટ્રેડ ઝોન, પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર તો એ છે ભાઈ કંડલા. કયું છે ભાઈ? કંડલા. એ પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર છે. પ્રથમ EPZ. EPZ એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. પ્રથમ EPZ એટલે કંડલા, બરાબર. એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન જેને કહેવામાં આવે છે ભાઈ,
તો પ્રથમ EPZ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કયું છે ભાઈ? કંડલા છે ભાઈ. યાદ રાખજો ભાઈ, આવા ને આવા વિડીયોઝ જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ. બને તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સામે આવા વિડીયો આવે એટલા માટે લાઇક કરવાનું ન ભૂલતા ભાઈ. EPZ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કયું છે ભાઈ? કંડલા. પ્રથમ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તો એ પણ કયું છે ભાઈ? કંડલા છે. એ પણ એક યાદ રાખજો ભાઈ. પ્રથમ જ્યોતિર્લિંગ તમે સોમનાથ દાદાના દર્શન કર્યા હશે ભાઈ, બરાબર? સોમનાથ દાદાના દર્શન કર્યા હશે ને, એ પ્રથમ જ્યોતિર્લિંગ છે ભાઈ. પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ જો કોઈ હોય તો એ કયું છે ભાઈ? સોમનાથ જ્યોતિર્લિંગ છે ભાઈ. પ્રથમ સૂર્યોદય કોઈ હોય તો એ ગરબાડા દાહોદ ખાતે ભાઈ પ્રથમ સૂર્યોદય થાય છે ભાઈ. ડાયરેક્ટ આવો સવાલ પૂછાય કે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? તો ગરબાડા દાહોદ મુકામે થાય છે ભાઈ. ત્યારબાદ પ્રથમ રેલવે તો અંકલેશ્વરથી ઉત્તરાયણ વચ્ચે ભાઈ. અંકલેશ્વરથી માંડીને ઉત્તરાયણ ખાતે પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી. ગુજરાતની વાત કરી રહ્યા છીએ વાલા મિત્રો, મુંબઈથી થાણે ન આવે, ગુજરાતની વાત છે. પ્રથમ રેલવે અંકલેશ્વરથી ઉત્તરાયણ વચ્ચે ભાઈ. યાદ રાખજો ભાઈ, આવા સવાલો આવનારી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી શકે એવા છે ભાઈ. પ્રથમ ટેલિવિઝન પીજ કેન્દ્ર, અને એ ક્યાં આવેલું છે? ખેડા મુકામે. પ્રથમ ટેલિવિઝન પૂછાય તો પીજ યાદ રાખવાનું. હું યાદ રાખવાનું? પીજ. અને જે ક્યાં આવેલું છે? ખેડા ખાતે આવેલું છે. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન તો ઈસવીસન 1971માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન તો ઈસવીસન 1971માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન. પ્રથમ લોકાયુક્ત તો ઈસવીસન 1986માં પ્રથમ લોકાયુક્તની રચના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ વસ્તી ગણતરી તો ઈસવીસન 1872માં ભાઈ. ક્યારે? 1872માં પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી ભાઈ. પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ તો 1 એપ્રિલ 1963થી ભાઈ પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં ભાઈ? વડોદરા મુકામે. પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી ભાઈ? વડોદરા મુકામે જ પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત થઈ હતી. પ્રથમ કોલેજ પૂછાય, બરાબર? પ્રથમ કોલેજ પૂછાય તો ગુજરાત કોલેજ જે અમદાવાદ ખાતે આવેલી છે એ પ્રથમ કોલેજ હતી ભાઈ. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે ભાઈ. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી પૂછાય તો જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર. પ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર તો લુણેજ, આણંદમાં આવેલું લુણેજ ભાઈ એ પ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર છે ભાઈ. પ્રથમ રિફાઇનરી તો કોયલી રિફાઇનરી જે વડોદરા મુકામે આવેલી છે. કઈ રિફાઇનરી ભાઈ? કોયલી રિફાઇનરી વડોદરા મુકામે જે આવેલી છે એ વડોદરા મુકામે આવેલી રિફાઇનરી વાત છે ભાઈ. પ્રથમ પુલ તો હોપ પુલ જે તાપી નદી ઉપર બાંધવામાં આવ્યો હતો. હોપ પુલ, આશાનો પુલ આમ તો એમ કહી શકાય ને. પ્રથમ અભયારણ્ય હોય ને તો ભાઈ એ ગીર અભયારણ્ય છે. કયું અભયારણ્ય છે ભાઈ? ગીર અભયારણ્ય છે ભાઈ. પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. જો અભયારણ્ય પૂછાય તો પણ ગીર અભયારણ્ય, પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર તો જ્ઞાન ભારતી છારીઢંઢ કચ્છમાં આવેલો એક પ્રદેશ છે ભાઈ, જે ગુજરાતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત છે ભાઈ. પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે ભાઈ, મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે. પ્રથમ મહિલાઓ માટેનું ગુજરાતી સામાયિક તો સ્ત્રી બોધ. શું નામ રાખ્યું ભાઈ? સ્ત્રી બોધ આવું નામ રાખ્યું છે. પ્રથમ ડાયનેસોરના ઈંડાનું સ્થળ તો રયાલી, જે બાલાસિનોર મહીસાગર ખાતે આવેલું છે. રયાલી ભાઈ, પ્રથમ ડાયનેસોરના ઈંડાનું સ્થળ રયાલી બાલાસિનોર મહીસાગરમાં આવેલું છે એની વાત છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ.